લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી नमस्कार दर्शक मित्रों, रेवा न्यूज चैनल में हूं मेघा अग्रावत आपનું हार्दिक स्वागत करूं છું। આપ જોઈ રહ્યા છો રેવા ન્યૂઝ। સમય થયો છે આજના મહત્વના સચોટ અને વિશ્વસનીય સમાચાર પર એક નજર કરવાની। ચાલો શરૂ કરીએ આજના મહત્વના સમાચારો સાથે। देशव्यापी गौ सम्मान आह्वान अभियान अंतर्गत देशी गौवंशની સંપૂર્ણ સુરક્ષા, ગૌ સેવા અને ગોપાલનને પ્રોત્સાહન આપવા તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન આપવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ। અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા હાલમાં વરસેલા ભારે વરસાદના પગલે સલામતીના ભાગરૂપે કેટલાક રૂટો પર એસટી બસ સેવાઓ બંધ કરવામાં આવી। માર્ગો ખુલ્લા થતા તેમજ ડાયવર્ઝનનું સમારકામ થતા તબક્કાવાર બસ સેવાનું સંચાલન પુનઃ શરૂ કરવામાં આવ્યું। મુંબઈની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારનાર આરોપીની જોડાસી પોલીસે ધરપકડ કરી। અંકલેશ્વર પાનોલીમાં 6.36 લાખનું ખાતર સગેવગે કરવાના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ। કુંવારિકાઓના 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ, કુંવારિકાઓ મનના માણીકરને પામવા ગૌરી વ્રત। ગૌ સેવા અને ગોપાલનને પ્રોત્સાહન આપવા તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન આપવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી સંત સમાજ અને ગૌ ભક્તો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગૌ ભક્તો અને સ્થાનિક નાગરિકોએ પાઠવેલ આવેદનપત્રમાં ગૌવંશની સુરક્ષા માટે દેશવ્યાપી નીતિ ઘડવાની માંગ કરી હતી। ગોપાલનને પ્રોત્સાહન આપવા માટે અલગ ગૌપાલન મંત્રાલયની સ્થાપના કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। અભિયાનના આયોજકોના જણાવ્યા મુજબ અગાઉ 27 એપ્રિલ 2026ના રોજ દેશની 5100થી વધુ તાલુકાઓમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું અને 5 કરોડથી વધુ નાગરિકોના હસ્તાક્ષર સાથે ગૌ સેવા અને ગૌ સુરક્ષા અંગે સરકારને પ્રાર્થના પત્ર પાઠવવામાં આવ્યું। જો કે આ મુદ્દે સંતોષકારક કાર્યવાહી ન થતા આજે 27 જુલાઈના રોજ સમગ્ર દેશમાં એકસાથે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે ભરૂચમાં પણ ગૌ ભક્તોએ મોટી સંખ્યામાં સ્વરૂપે ગૌ માતાના સન્માન, ગૌવંશની સુરક્ષા અને ગૌ આધારિત ખેતી પશુપાલનને પ્રોત્સાહન આપવા પાંજરાપોળથી રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરી હતી। આ અંગે સાધુ સંતોએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં ગૌ માતાનું અનન્ય સ્થાન છે। ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌ આધારિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે માત્ર ભાવનાત્મક અપીલ નહીં પરંતુ વ્યવહારુ અને કાયદાકીય પગલાં જરૂરી છે। आज के इस गौ सम्मान यात्रा के संबंध में कलेक्टर श्री को एक ज्ञापन देने के लिए यहाँ एकत्र हुए हैं। ज्ञापन देने का उद्देश्य गौ माता राष्ट्र माता के रूप में घोषित हो और जो सम्मान गौ माता का होना चाहिए, कहीं ना कहीं उसमें उदासीनता दिखाई दे रही है और समाज में भी जिस प्रकार से आस्था के संबंधित से सीमित है, तो वहाँ भी एक बदलाव की स्थिति इस अभियान के अंतर्गत उसका कहीं ना कहीं एक विचार किया गया है कि प्रत्येक सनातनी गौ को माता तो मानता है, लेकिन कहीं ना कहीं उसकी व्यवहार में जो अभिव्यक्ति है उस अभिव्यक्ति में कहीं ना कहीं कमी दिखाई देती है। तो माँ का जो सम्मान है वो सिर्फ शब्दों से नहीं चलेगा, कहीं ना कहीं व्यवहार में लाना पड़ेगा और जब तक हम व्यवहार में नहीं लाएंगे तब तक जिस प्रकार का सम्मान हम चाहते हैं वो सम्मान शायद मिलना हमारे लिए काफ़ी दुष्कर हो जाएगा। और जब तक हम हिंदू समाज, सनातनी समाज इस विषय को लेकर पूर्ण रूप से प्रत्यक्ष परोक्ष हर प्रकार से इस विषय में हमें जुड़ना पड़ेगा, तभी जाकर इस प्रकार का अभियान इसकी समय मर्यादा में उस स्थान को प्राप्त होगा। फिर से केंद्र सरकार से, राज्य सरकार से
हम गौ सम्मान के इस अभियान के तहत एक अपील करना चाहते हैं, एक निवेदन करना चाहते हैं कि गौ का एक सम्मान हो, क्योंकि गौ पूरे जैसे सभी योनियों में सर्वश्रेष्ठ योनि मानव कही गई है, उसी प्रकार से गौ योनि भी एक सर्वश्रेष्ठ योनि है। गावो विश्वस्य मातरम, पूरे विश्व की माता के रूप में कहीं ना कहीं उनका दर्जा है। तो फिर से एक बार राष्ट्र सरकार, राज्य सरकार से और केंद्र सरकार से गौ को राष्ट्रमाता का दर्जा प्राप्त हो और सनातन हिंदू समाज को व्यवहार में उसका पालन हो, यही अभ्यर्थना के साथ अस्तु। भारत माता की जय। जय गौ माता। અંકલેશ્વર રાષ્ટ્ર વિભાગ દ્વારા હાલમાં વરસેલા ભારે વરસાદના પગલે સલામતીના ભાગરૂપે કેટલાક રૂટો પર એસટી બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી। માર્ગો ખુલ્લા થતા તેમજ ડાયવર્ઝનનું સમારકામ થતા તબક્કાવાર બસ સેવાનું સંચાલન પુનઃ શરૂ કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હાલમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે ગુજરાત એસટી વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે બસ સંચાલન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જે અનુસંધાને અંકલેશ્વર રાષ્ટ્ર વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે અંકલેશ્વરથી સુરત, નવસારી, વાપી, સેલવાસ, આહવા રૂટ બંધ કરવામાં આવ્યો હતો। તેમજ અંકલેશ્વર, ડેડિયાપાડા, સેલંબા, શારદા રૂટ જે મોવી ગામ પાસે ડાયવર્ઝનનું ધોવાણ થતાં બંધ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ, અડાજણ રૂટ પર વડોલી પાસે નદીના પાણી ફરી વળતા બસ સેવા બંધ કરવામાં આવી હતી। જ્યારે અંકલેશ્વર, હાંસોટ, કંટિયાજાડ રૂટ પર દંતરાય ગામ પાસે વનખાડી પર બનાવેલ ડાયવર્ઝનનું ધોવાણ બસ બંધ કરવામાં આવી હતી। હાલ વરસાદે વિરામ લેતા અને માર્ગો પરથી પાણી ઓસરી જતા માર્ગોનું સમારકામ અને ડાયવર્ઝનનું સમારકામ થતાં અંકલેશ્વર ડેપોમાંથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને અગવડ ન પડે તે માટે તબક્કાવાર આ રૂટો પર બસનું સંચાલન પુનઃ શરૂ કરવામાં આવ્યું હોવાનું ડેપો મેનેજર જગદીશ ગાવિતે જણાવ્યું હતું। હાલમાં જે ચોમાસાને ધ્યાને લઈને વધુ વરસાદના કારણે ખાસ કરીને 23 અને 24 તારીખમાં ખૂબ જ વરસાદ સમગ્ર ગુજરાતમાં પડી રહેલ હતો, જેમાં ભરૂચ જિલ્લામાં પણ સતત વધી રહેલા વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા, જેના કારણે સલામતીના ધ્યાને લઈને ઉપલી કચેરીના આદેશ મુજબ અમુક રૂટો જે પાણી ભરાઈ ગયા હતા, રસ્તા બ્લોક થઈ ગયા હતા, કંટ્રોલ કરવામાં આવેલ હતા, જેમાં ખાસ કરીને સુરત, વાપી, સેલવાસ અને આહવા, એ જ રીતે ડેડિયાપાડા, મોવી અને અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ અને અંકલેશ્વર, હાંસોટ, કંટિયાજાળ જે રૂટો વધુ વરસાદના કારણે કંટ્રોલ કરેલ હતા, જે હાલમાં રાબેતા મુજબ જેવું પાણી ઓસરતા ગયા, રસ્તા રિપેર થતા ગયા, તે રીતે તબક્કાવાર અમે 24 તારીખ પછીથી 25-26 સુધીમાં શરૂ કરી દીધેલ છે। અને છેલ્લે જ્યારે અંકલેશ્વર, કંટિયાજાળ, હાંસોટ, કંટિયાજાળ વચ્ચેનું જે ડાયવર્ઝન હોવાઈ ગયેલું હતું, એ પણ ગઈકાલે રિપેરની કામગીરી પૂર્ણ થતાં અમારી બસો રાબેતા મુજબ સંચાલન શરૂ થઈ ગઈ છે। હાલમાં કોઈ વિદ્યાર્થી ટ્રીપ, મુસાફરો કે કોઈને મુશ્કેલી ન પડે એ રીતનું સંચાલન અમારું રાબેતા મુજબ શરૂ છે। મુંબઈની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારનાર આરોપીની જાડેસી પોલીસે ધરપકડ કરી છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અંકલેશ્વર જાડેસી પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી યુસુફ મહેતાની ધરપકડ કરી છે। આરોપી સામે મુંબઈની 22 વર્ષીય યુવતીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ફરિયાદ અનુસાર વર્ષ 2023થી અત્યાર સુધી આરોપીએ અંકલેશ્વરની અલગ અલગ હોટેલોમાં યુવતી સાથે લગ્નનું વચન આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બાદમાં આરોપી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે। આ મામલે અંકલેશ્વરના જીનફળિયામાં રહેતા યુસુફ મહેતા સહિત તેના પરિવારના 5 સભ્યો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર પાનોલીમાં 6.36 લાખનું ખાતર સગેવગે કરવાના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ। પાનોલીમાં 6.36 લાખનું ખાતર સગેવગે કરવાના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ। અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીમાં આવેલી એસએમએલ લિમિટેડ કંપનીના ફિનિશ્ડ ગુડ્સ વેરહાઉસમાંથી કંપનીની જાણ બહાર 8,960ની કિંમત ધરાવતી ફર્ટિલાઇઝર ટેકનો ઝેડ ખાતરની 71 ગુણો કુલ કિંમત ₹6,36,160 ગાયબ થઈ ગઈ હતી। વેરહાઉસના બોર્ડિંગ સુપરવાઇઝરે ટ્રક ડ્રાઈવર સાથે મિલીભગત કરી આ ખાતર ટ્રકમાં લોડ કરી દીધું હતું। ત્યારબાદ કંપનીને અંધારામાં રાખી આ જતો સુપરવાઇઝરે પોતાના અંગત મિત્ર ઇમ્તિયાઝ પઠાણને બારોબાર સગી વગી કરી દઈ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો। પોલીસે આ મામલામાં મોહમ્મદ જિયાઉલ, મોહમ્મદ શમશુલ, અઝરુદ્દીન ઇદ્રીશ મિયા અને ઇમ્તિયાઝ ખાન, અનવર ખાન પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ શહેર જિલ્લામાં કુંવારિકાઓના મનભાવન ભરથાર પામવા માટે 5 દિવસીય અલુણા ગૌરી વ્રતનો પ્રારંભ શ્રદ્ધાભર્યા માહોલમાં થયો છે। ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ઉત્સવો
તહેવારો અને વ્રતની આગવું મહાત્મ્ય રહેલું છે, ત્યારે કુંવારિકાઓના મનમાં માણીગરને પામવાના 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ થતા કુંવારી કન્યાઓ વહેલી સવારથી જ મહાદેવ મંદિરમાં ભૂદેવના માર્ગદર્શન હેઠળ પૂજન માટે ઉમટી પડી હતી. આ 5 દિવસ દરમિયાન માતા પાર્વતીની પૂજા, વ્રત, જપ અને આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપ પ્રાપ્ત કરવા માટે કઠોર તપ અને વ્રત કર્યું હતું. તેથી ગૌરી વ્રતને અખંડ સૌભાગ્ય, મનગમતા જીવનસાથી અને સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ કરાવનાર વ્રત માનવામાં આવે છે. આ વ્રતથી જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. ગૌરી વ્રતના 5મા દિવસે જાગરણ કરાશે. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આજ રોજ અષાઢ સુદ 13 એટલે કે જયા પાર્વતીના વ્રતની પ્રારંભ થઈ ગયેલો છે. તો આજે અહીંયા ભગવાનના મંદિરમાં બહેનો અને સૌભાગ્યવતી બહેનો અને બાળાઓ 5 દિવસ સુધી ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત કરશે, ઉપવાસ કરશે અને 5 દિવસ સુધી મોડું ફરાર કરીને ભગવાનનો ઉપવાસ કરીને ભગવાનનું પૂજન અર્ચન કરશે. કારણ કે ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત એટલા માટે કરે છે કે પોતાનો ઘર સંસાર સારો મળે, પોતાનું દાંપત્ય જીવન સારું રહે, એના માટે આજથી આ શરૂઆત 5 દિવસની વ્રતની શરૂઆત થઈ છે. તો ભગવાન ભોળાનાથને આપણે પ્રાર્થના કરીશું કે બહેનોના જીવનમાં પ્રભુ એમને સુખી રાખે, એમનું દાંપત્ય જીવન ભગવાન એનું સુખ અને સંપત્તિથી સારું રહે, એવી ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરીશું. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર સોમવારે જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર સ્થાનિકોએ ધરણા પ્રદર્શન કરતા દોડધામ મચવા પામી હતી. રોજગારીના પ્રશ્ને સ્થાનિકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર સોમવારે જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર સ્થાનિકોએ ધરણા પર બેસતા ભારે દોડધામ મચી હતી. જીઆઈડીસી માટે પોતાની જમીન અપાવનારાઓ કંપની સામે રોજગારી ન આપવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે જમીન સંપાદન દરમિયાન સ્થાનિકોને રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. જો કે અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી યોગ્ય રોજગારી આપવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષથી વિવિધ સ્તરે રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા અંતે તેઓ આંદોલનના માર્ગે ઉતર્યા હોવાનું જણાવ્યું હતું. ધરણાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન રિલાયન્સ કંપનીના સત્તાધીશોએ આંદોલનકારીઓ સાથે ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી કંપની તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ તરફ આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે. તો અમને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે. આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી. કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મીટિંગ થઈ, જેની અંદર જીઆઈડીસી પણ હાજર હતી, જીપીસીપી પણ હાજર હતી. જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી. શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટેનો. આજરોજ જો બેઠા છો તો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું. અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે. જંબુસર ડાબા માર્ગ પર કેમિકલયુક્ત કાળો પદાર્થ ઢોળાતા વાહન ચાલકો જોખમમાં, અકસ્માતની ભીતિ સેવાઈ. સ્થળ પર હાજર લોકોએ ડ્રાઈવરને રોકી પૂછપરછ કરતા તેણે આ સામગ્રી કિરીટાઈ કંપનીમાંથી લાવવામાં આવી હોવાનું અને તેને મંગણાત ગામે પહોંચાડવાની હોવાનું જણાવ્યું હોવાનું સ્થાનિકો દાવો કરી રહ્યા છે. રસ્તા પર પથરાયેલા કાળા પદાર્થમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે ચીકણા બનેલા રસ્તા પર કોઈ બાઇક કે અન્ય વાહન લપસી જાય તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે. જો કોઈ નિર્દોષ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે એવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.
સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક રોડની સફાઈ કરાવવા સમગ્ર ઘટનાની તપાસ કરવાની જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર તથા સંબંધિત પક્ષ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા પહેલા જ અસરકારક પગલાં લેવામાં આવે. હવે આ તમે આજે બેગ લઈને આવ્યા છો તો ક્યાંથી લઈને આવેલા છો? કિરીટાઈ કંપની. એવું છે. હવે આ કોના કહેવાથી તમે લઈને આવેલા છો? કંપનીથી જ આવે. કંપનીથી. હવે આ ક્યાં ખાલી કરવાના છે? મંગનાર. એવું છે. હવે આખી રોડ પર ઢોરાય છે, એ અકસ્માત થશે કાં તો કોઈ સ્લીપ ખાઈને પડશે તેની જવાબદારી કોની? આપણે તો ચિઠ્ઠીના ચાકર છે. શું છે શેઠનું નામ? ભૂપેન્દ્ર. તમારું? અમારું સુરેશ એવું. પિલોદરાથી આવ્યા છે. આ ઓઇલ જ્યાંથી પિલોદરા આવ્યા હતા ઓઇલ ઢોળાતું આવી છે, કોઈ બાઇકવાળા પડે તો એની જવાબદારી કોણ લેશે? એવું છે. હું આ દુર્ગંધ મારે છે ને? હા મારે છે. કેમિકલ ટાઈપ જેવું લાગે છે ને? કેમિકલ ટાઈપ જેવું લાગે છે આ ઓઇલ ઢોળાવી છે રોડ પર. એવું છે. હા. નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને અંદાજે 79,46,984ના દારૂના જથ્થા સાથે મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે મહારાષ્ટ્ર તરફથી સાગબારા ધનશેરા ચેકપોસ્ટ સહિત દેડિયાપાડાના નિવાલદા ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે ટાટા કંપનીની આઈસેડ કન્ટેનર રોકી તપાસ કરતા તેમાં 180 મિલી ક્ષમતાની રોયલ બ્લુ મોલ્ટ વિસ્કીની 33,552 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની કિંમત 64,41,984, વાહનની કિંમત 15 લાખ, મોબાઈલ 5,000 તેમજ અન્ય જપ્ત સામાન સહિત કુલ 79,46,984નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં રાજસ્થાનના 22 વર્ષીય ઓમપ્રકાશ ભાખરા રામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મહાદેવ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની અને ગુજરાતની બોર્ડર પર આવ્યો હોય અવારનવાર દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થની હેરાફેરી બુટલેગરો દ્વારા થતી હોય છે, પરંતુ નર્મદા પોલીસ બોર્ડર વિસ્તારોમાં સતત વોચ રાખી આવા બુટલેગરોને જેલ ભેગા કરી કાર્યવાહી તેજ કરી છે. જંબુસર શહેરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં બે આખલા અચાનક સામસામે ભીડી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જંબુસર શહેરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં બે આખલા અચાનક સામસામે ભીડી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. આખલાઓની લડાઈને કારણે રસ્તા પરથી પસાર થતા લોકોને આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. લોકોએ સલામત સ્થળે ખસી જઈ પોતાની સુરક્ષા કરી હતી. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે રખડતા ઢોરોના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી અકસ્માતનો ભય સતત રહે છે. શહેરના જવાબદાર તંત્રને રખડતા ઢોરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવે છે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે ક્લાઇમેટ સત્યાગ્રહ સસ્ટેનેબલ એનર્જી ફોર અ બેટર ટુમોરો વિષયક પ્રેરણાદાયી વર્કશોપ યોજાયો. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે ક્લાઇમેટ સત્યાગ્રહ સસ્ટેનેબલ એનર્જી ફોર અ બેટર ટુમોરો વિષય પર પ્રેરણાદાયી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે IIT મુંબઈના પૂર્વ પ્રોફેસર તથા સમગ્ર દેશમાં સોલાર મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા પ્રોફેસર ડોક્ટર ચેતનસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર સોલંકીએ પર્યાવરણ સંરક્ષણ, ઉર્જા બચત અને ઉર્જા સ્વરાજ અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે ભાવિ પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવા માટે સૌએ ઉર્જાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો અનિવાર્ય છે. સૂર્ય ઉર્જા સહિતના નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપીને જ ટકાઉ વિકાસનું સપનું સાકાર થઈ શકે છે. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે ડોક્ટર ચેતનસિંહ સોલંકી છેલ્લા 11 વર્ષ માટે સોલાર બસમાં રહી સમગ્ર દેશમાં ઉર્જા સ્વરાજ યાત્રા કરી રહ્યા છે. આજે આ યાત્રાના 7મા વર્ષ દરમિયાન તેઓ પોતાની વિશેષ સોલાર બસ સાથે કોલેજ કેમ્પસમાં પધાર્યા હતા. વિદ્યાર્થીઓએ તેમની સોલાર બસની મુલાકાત લઈને ઉર્જા સ્વરાજના અનોખા અભિયાન વિશે જાણકારી મેળવી. ધ ફાઇનાઇટ અર્થ મુવમેન્ટ અને એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર હાજરી આપી. કાર્યક્રમના અંતે કોલેજ પરિવાર દ્વારા ડોક્ટર ચેતનસિંહ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું અને પર્યાવરણ સંરક્ષણ તથા ઉર્જા બચત માટે સૌએ સંકલ્પ લીધો હતો. और धीरे धीरे हमारा अनुभव ये कहता है कि जैसे समय बढ़ता जा रहा है, गर्मी में टेम्परेचर बढ़ता जा रहा है, बाढ़ बेमौसम होते जाती है, तो क्लाइमेट चेंज हो चुका है. मैं इस समय एक यात्रा पर निकला हूँ जिसका उद्देश्य है पूरे भारत देश में लोगों को क्लाइमेट चेंज क्या है और ये क्यों हो गया है, किसने किया है, कब ठीक करेंगे, कैसे ठीक करेंगे, ये लोगों को जानकारी देना है. और खास करके उनको ये भी एहसास दिलाना है कि क्लाइमेट चेंज में हम सबका योगदान है. जाने अनजाने हमारे जीवन में हम लोग एनर्जी का उपयोग करते हैं, कोयला, पेट्रोल, डीजल, LPG, CNG ये सब करते हैं.
ये सबके उपयोग से एक तरह का अदृश्य कचरा निकलता है, तो कार्बन डाइऑक्साइड जिसको हम ग्रीन हाउस गैस कहते हैं। ये जो कार्बन डाइऑक्साइड जब हवा में जाती है तो गर्मी को ट्रैप करती है, और आज धरती के वातावरण में लगभग 53% एक्स्ट्रा कार्बन डाइऑक्साइड हो गया है। मतलब धरती की गर्मी को पकड़ने की क्षमता 53% बढ़ गई, इसलिए धरती का तापमान बढ़ रहा है। जैसे शरीर का तापमान थोड़ा बढ़ता है तो बोलते हैं बुखार आया है, धरती का तापमान बढ़ गया तो धरती को भी बुखार आया है, और उसी के कारण पूरा बैलेंस गड़बड़ है। मैं 2020 में मैंने यात्रा चालू की थी और 11 साल का संकल्प लिया कि मैं 11 साल घर नहीं जाऊंगा, और अभी लगभग 6 साल हो गए। और लोगों को एक ही अपील करना चाहता हूं कि हमारा साइंस तो बढ़ सकता है, टेक्नोलॉजी बढ़ सकता है, इकोनॉमी बढ़ सकता है, परंतु धरती का साइज नहीं बढ़ सकता, धरती के संसाधन नहीं बढ़ सकते। तो जैसे हमारी सैलरी फिक्स होती तो खर्चे फिक्स होते, वैसे ही धरती भी फिक्स है, इसलिए हमारी जरूरतों को फिक्स करना पड़ेगा। धरती सीमित है इसलिए जरूरतों को सीमित करना पड़ेगा, और पर्यावरण को सुधार के लिए ये सबसे बेस्ट तरीका है। पेड़ पौधे लगाना, प्लास्टिक बचाना, सोलर लगाना, ये सब बात की बात है। पहले चूंकि धरती सीमित है इसलिए अपनी जरूरतों को सीमित करें। आज मैं इस कॉलेज में भरूच में आया हूँ, मुझे बहुत अच्छा लगा। मुझे उम्मीद है कि यहाँ के युवाओं के साथ में, इस कॉलेज के साथ में मिलके धरती की सीमितता के सत्य को हम लोगों तक पहुँचाएंगे, और इसी को हम कहते हैं क्लाइमेट सत्याग्रह। सत्य का आग्रह, धरती सीमित है और आग्रह है कि जरूरतों को सीमित करना चाहिए। नमस्कार। ભરૂચની કેજી ચોકસી લાઇબ્રેરી ખાતે સુરીલી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચની કેજી ચોકસી લાઇબ્રેરી ખાતે રવિવારે માવિસ કરાઓકે શોકેસનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં શહેર અને આસપાસના વિસ્તારના સંગીત પ્રેમીઓ તથા ગાયકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ વયના પ્રતિભાગીઓએ ગુજરાતી, હિન્દી તેમજ અન્ય લોકપ્રિય ગીતોની કરાઓકે રજૂઆત કરી હતી। પ્રેક્ષકોએ પ્રતિભાગીઓની સુંદર રજૂઆતોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી। આ કાર્યક્રમનું આયોજન જાહ્નવી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે નીજ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમને પ્રાયોજિત કરવામાં આવ્યો હતો। રોટરી ક્લબ ભરૂચના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવા પ્રમુખ તરીકે ડોક્ટર સુકેતુ ઠાકરે શપથ ગ્રહણ કર્યા હતા। રોટરી ક્લબ ભરૂચ દ્વારા રોટરીના વર્ષ 2026-27 માટે નવા પ્રમુખ તરીકે ડોક્ટર સુકેતુ દવે તથા તેમની નવી ટીમના પદગ્રહણ સમારોહનું આયોજન પીડી શ્રોફ રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા ગવર્નર નિલેશ શાહે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા પ્રમુખ અને તેમની ટીમને શપથ લેવડાવ્યા। મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડોક્ટર કમલેશ દેવ મુરારી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા। સમારોહમાં વેલફેર હોસ્પિટલ ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટરના પ્રમુખ ડોક્ટર ખાલિદ મોહમ્મદ પટેલ તેમજ દીપ કેમ ટેક લિમિટેડ દહેજના સાઇટ હેડ ભગીરથસિંહ જાડેજા માનદ સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર સુકેતુ દવેએ પોતાના સંબોધનમાં ક્લબના સેવા કાર્યોને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સમારોહમાં રોટરી ક્લબના સભ્યો, આમંત્રિત મહેમાનો, શહેરના અગ્રણી નાગરિકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગૃહમાં બેઠેલા ઘણા બધા અંગત મિત્રો જેમને ત્યારે મારી પર વિશ્વાસ હતો જ્યારે મને ભરૂચ ઓળખતું નહોતું, એમને નામજોગ સંબોધું, પણ એટલા બધા વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે કે ખાલી એટલું જ કહીશ કે જે પ્રસંગો બન્યા સફળતાના એમાં હું તો નિમિત્ત માત્ર હતો। એ બધાની અંદર સૌથી મોટો ફાળો અને પરિશ્રમતા આપ સૌનો હતો। હું હંમેશા એવું કહેતો હોઉં છું કે પદગ્રહણ વિધિ એ કદાચ અયોગ્ય શબ્દ છે, કારણ કે અહીંયા પદ કરતા દાયિત્વ લેવાની વધારે સ્થિતિ ઉદ્ભવતી હોય છે, એટલે આ દાયિત્વ ગ્રહણ વિધિ કહેવાય। અને રોટરી ક્લબ ઓફ ભરૂચનું દાયિત્વ લેવું એ ખૂબ જવાબદારી ભર્યું કામ છે, કારણ કે અહીં બેઠેલા અગણિત લોકોએ એને એટલું શીખ્યું છે કે આ વટવૃક્ષને સાચવવું એ ઘણું ક્યારેક મુશ્કેલ લાગે। આ વિચાર વખતે એક કાયમી આવતો વિચાર ફરી યાદ આવ્યો કે કદાચ 30 વર્ષની ઓર્થોપેડિક જીવનની યાત્રામાં લાખ 2 લાખ વ્યક્તિઓને મેં ચાલતા થતા જોયા છે, કર્યા નથી। અને જ્યારે પણ કોઈ ડિફિકલ્ટ ઓપરેશનમાંથી બહાર આવીએ, ઘણા બધા સર્જન અને ડૉક્ટર અહીંયા ઉપસ્થિત છે, કદાચ સહમત હશે, અને એવું પૂછીએ કે આ ઓપરેશન આપણે કેવી રીતે કર્યું, ત્યારે કદાચ એક જ વસ્તુ કહી શકાય કે જ્યારે આપણે કોઈને
હીલ કરવાના, આપણે કોઈને સારા કરવાના ઓપરેશનના પ્રયત્નો કરીએ ત્યારે હાથ ઈશ્વરનું નિમિત્ત બનતા હોય છે. આશા રાખીએ કે નિમિત્ત બનવાનો પ્રકલ્પ રોટરી ક્લબ ભરૂચમાં મારી સાથે ચાલુ રહે અને હું એ પ્રકલ્પ બની શકું. હવે મારા આઈપીપી અને ખૂબ અલગ વ્યક્તિત્વ ભાવેશ સાથે જ્યારે રોટરી ક્લબનું સુકાન લેવાનું હતું ત્યારે થોડી વાતો કરવા માટે ભેગા થયા. ગૌરી વ્રત નિમિત્તે અટાલી આશ્રમ શાળામાં સાઈ કલ્યાણ પરિવાર અને અંજલિ યોગા પરિવાર દ્વારા સેવા કાર્ય યોજાયું. વિદ્યાર્થીઓને ડ્રાયફ્રૂટ, ચણિયાચોળી, ફળો, કપડાં અને અન્ય ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ ફળોનું વિતરણ કરવામાં આવ્યું. સાથે યોગા પરિવારની મહિલાઓ દ્વારા કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું. આશ્રમ શાળામાં દાહોદ વિસ્તારના બાળકો અભ્યાસ કરે છે. આવો આપણે આ સેવા યજ્ઞમાં આવી સામાજિક સમરસતામાં ભાગ લઈએ. હાલ શાળામાં 150 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આશ્રમ શાળા, અટાલી પરિવાર, અંજલિ યોગા પરિવાર, ચંદ્રદર્શન સોસાયટી જાડેશ્વરનો ખૂબ ખૂબ આભાર માને છે. ફરીથી આપ સેવા યજ્ઞમાં સામેલ થયા. ભવિષ્યમાં પણ આવી સંસ્થાઓને પૂરક બનશો એવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગ દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રજાપતિ સમાજના 70 બહેનોએ ભાગ લીધો. જેમાં શ્રેષ્ઠ મહેંદી મૂકનાર બહેનોને આકર્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તથા ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યા. આ સ્પર્ધા યોજવા પાછળના મુખ્ય ઉદ્દેશ બહેનોમાં રહેલી કળાને આગળ લાવવાનો તેમજ બહેનોના સંગઠનથી સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારીથી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરીથી વધુમાં વધુ વેગ આપવાનો છે. આ સ્પર્ધામાં સમાજના બહેનો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 26/7/2026 અને રવિવાર સંતોષી માતાના હોલ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન થયું હતું. પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 70 બહેનોએ ભાગ લીધો હતો અને તેમાં 1 થી 5 નંબરની વરણી કરવામાં આવી હતી. તેમજ 70 બહેનોને સમાજમાંથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા અને અમારા મહિલા વિભાગના તમામ કાર્યકર્તા બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આમોદમાં માલેગાંવના મશહૂર હઝરત સૈયદ અમીનુલ કાદરીની ઐતિહાસિક તકરીર, હજારો શ્રદ્ધાળુઓની માનવમેદની ઉમટી પડી. આમોદમાં માલેગાંવના મશહૂર હઝરત સૈયદ અમીનુલ કાદરીની ઐતિહાસિક તકરીર, હજારો શ્રદ્ધાળુઓની માનવમેદની ઉમટી. દેશ વિદેશમાં પોતાની પ્રેરણાદાયી તકરીરોથી લાખો દિલો પર રાજ કરનાર વિશ્વવિખ્યાત ઇસ્લામિક વિદ્વાન હઝરત સૈયદ અમીનુલ કાદરી આજે ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આવી પહોંચતા સમગ્ર પંથકમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો. આમોદની દરબારી મસ્જિદ ખાતે યોજાયેલા વિશાળ કાર્યક્રમમાં આમોદ શહેર સહિત આસપાસના ગામોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર મસ્જિદ પરિસર માનવમેદીથી ખચાખચ ભરાઈ ગયું હતું. પોતાની પ્રેરણાદાયી તકરીરમાં હઝરત સૈયદ અમીનુલ કાદરીએ કોમી એકતા, ભાઈચારો, શિક્ષણ, નશામુક્તિ અને માતા પિતાની સેવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમના યુવા પેઢીને સંબોધતા જણાવ્યું કે દરેક બાળક ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ બને, શિક્ષણને પોતાની સૌથી મોટી તાકાત બનાવે અને દેશના વિકાસમાં યોગદાન આપે. તેમણે વધુમાં નશાના વધતા દૂષણ સામે કડક સંદેશ આપતા કહ્યું કે શિક્ષિત સમાજ જ નશામુક્ત ભારતનું નિર્માણ કરી શકે છે. યુવાનો ભણશે, જાગૃત બનશે તો જ દેશ નશાના અભિશાપમાંથી મુક્ત થશે. હઝરતે પોતાના સંબોધનમાં માતા પિતાની ખિદમત અને સેવાને જીવનનું સૌથી મોટું કર્તવ્ય ગણાવી દરેક યુવાનને પોતાના વડીલોનો આદર અને સેવા કરવાની અપીલ પણ કરી હતી. હઝરત સૈયદ અમીનુલ કાદરીના પ્રેરણાદાયી સંદેશને સાંભળવા આમોદ સહિત સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે દરબારી મસ્જિદનો સમગ્ર વિસ્તાર શ્રદ્ધાળુઓથી છલકાઈ ઉઠ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોમી એકતા, શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણનો સંદેશ સમગ્ર સભામાં ગુંજી ઉઠ્યો હતો. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलातु वस्सलामु अलैका या सय्यदी या रसूल अल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. आज 26 जुलाई 2026 को हम आमोद की सरजमीन पर खुतबतुल कुबरा मखदूम अशरफ जहांगीर सिमनानी रज़ियल्लाहु ताला के उर्स की तकरीब में यहाँ के अहबाब की दावत पर हाजिर हैं और ये पैगाम लेकर आए हैं कि भारत की सरजमीन पर हमारे बुज़ुर्गान दीन औलियाए किराम ने, सूफियाए किराम ने जो है वो मोहब्बत प्यार का पैगाम दिया और इंसानों को शऊर इंसानियत अता किया और भाईचारगी की दावत दी, मोहब्बत की दावत दी, ख़ुवत की दावत दी और इसी दावत के ज़रिए से उन्होंने इस्लाम की तरवीज व इशाअत में हिस्सा लिया. इस उर्स के मौके पर आप
के चैनल से सबको ये पैगाम दिया जाता है कि हमें अपने मुल्क भारत की तरक्की के लिए कोशिश करना होगी और मुल्क को तरक्की पर ले जाने के लिए, भारत को तरक्की पर ले जाने के लिए पहली चीज़ नशे पर हमें कंट्रोल करना होगा। भारत को नशा मुक्त अगर हम करेंगे तो बहुत जल्दी ये मुल्क तरक्की करेगा। साथ ही साथ एजुकेशन पर तवज्जो दें, हर बेटा बेटी कम से कम ग्रेजुएट होना चाहिए और उसी के साथ साथ हम एक दूसरे का सपोर्ट करें, प्यार मोहब्बत के साथ, अखलाक के साथ एक दूसरे के साथ पेश आएँ और माशी तौर पे तरक्की करें, अच्छे ताजिर बने, मालदार बने। मुल्क के वासी मालदार होंगे तो मुल्क भी तरक्की करेगा। यही पैगाम लेकर हम आए हैं और यही सबको पैगाम दिया जाता है।